આપણી સાથે પ્રિન્સિપલ લેવલના વ્યક્તિ છે અને એ આપણને માર્ગદર્શન આપશે કે 2025-26માં જો તમારે શિક્ષક બનવું હોય તો કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. સર, કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ શિક્ષકોએ? ખાસ કરીને શિક્ષણ અને પ્રશિક્ષણ આ વિષયમાં પ્રશિક્ષણ એટલે આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ, તો ખાસ કરીને એનો કન્ટેન્ટ છે એને પોતાને વ્યવસ્થિત રીતે રજૂ કરતા આવડવું જોઈએ, વિદ્યાર્થી સાથે આઈ કોન્ટેક્ટ હોવો જોઈએ અને વિદ્યાર્થીઓની જે મનસ્થિતિ છે, વ્યવસ્થા છે, એટલે કે એની વ્યવસ્થાને ધ્યાનમાં લઈને એવા શબ્દો પ્રયોગ કરવા જોઈએ કે જે જ્ઞાન સાથે એક નવા વિષયને રજૂ કરી શકે. અને મુખ્ય રીતે 2025ની વાત કરીએ તો હાલની જે વિદ્યાર્થી જનરેશન છે એને તમારે શિક્ષણની સાથે સંસ્કાર સુધી લઈ જવા હશે તો તમારા વિચારોમાં, તમારા કન્ટેન્ટમાં એવા મુદ્દા ઉમેરવા પડશે કે જેમાં આપણે આપણી ભારતીય પરંપરાને, આપણી વિચારધારાને લઈ જઈ શકીએ. આજકાલ જે આપણી સંસ્કૃતિનું અધપતન થઈ રહ્યું છે એનું કારણ કે શિક્ષકો જે વિષય રજૂ કરવાનો છે એ માત્ર પુસ્તકીય કીડા જેવી રજૂઆત કરે છે. એને શિક્ષણની સાથે જીવનલક્ષી શિક્ષણ આપવાની જરૂર છે અને એટલા માટે શિક્ષક માટે મહત્ત્વની વસ્તુ એ હોવી જોઈએ કે એને ખાસ કરીને શાસ્ત્રનો શિક્ષક છે તો પોતાનું કન્ટેન્ટ મોઢે હોવું જોઈએ. વિદ્યાર્થી વાંચે ને પછી એ સમજાવે તો એ પદ્ધતિ બીએડની કક્ષાએ યોગ્ય નથી. એટલે ખાસ શિક્ષકે પોતે જ સમજાવવાનું છે અને વિદ્યાર્થી સાથે સતત આઈ કોન્ટેક્ટ હોવો જોઈએ અને એવા પોતાના વિષયની સાથે આપણી પરંપરાને, આપણી વિચારધારાને એવી રીતે વણવાની છે કે જેમ દૂધમાં સાકર પડે. તો એક આદર્શ શિક્ષક તરીકેને આપણી વિચારધારા સક્ષમ થઈ શકે અને વિકસિત ભારતનું સપનું છે માનનીય મોદી સાહેબનું પૂર્ણ થઈ શકે. થેન્ક યુ વેરી મચ સર. ધન્યવાદ.